નખત્રાણાની સંતકુપા વિદ્યાલયના જિલ્લા લેવલ યોજાતી ક્રિએટિવ કાર્નિવલના કાર્યક્રમનો શુભ આરંભ કરાયું। 2 દિવસીય ચાલનારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોરજર અખાડાના મહંત દિલીપ દાદા કાપડી, જગજીવન દાસજી મહારાજ, બાલકદાસજી બાપુ, કાંજી દાદા કાપડી, ભરતભાઈ સોની, લાલજીભાઈ રામાણી, વિવિધ કોલેજ શાળાઓના આયોજકો, સરપંચો, વિવિધ અધિકારી, સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક સરકારી અધિકારી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। ટ્રસ્ટીના ચેરમેન મરુભા જાડેજાએ આવેલ મહેમાનોને આવકાર્યા હતા। નખત્રાણા તાલુકાના કોટડા હાઈવે વિરાણી રોડ પર આવેલ સંતકુપા વિદ્યાલય ખાતે તારીખ 28 અને 29ના 2 દિવસીય કાર્યક્રમ સાંજે 5 થી 10 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે સંતકુપા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જુદી જુદી કે પરીઓની દુનિયા, અંચો અંચો પાજે, કચ્છ મેં પાજો ફોટો, નીલી વનરાય, આજે નહીં તો કાલે વિજ્ઞાન વગર નહીં ચાલે વગેરે પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે નાના બાળકોએ આનંદ માણી રહે તે હેતુથી આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચકદોડ, ઠંડા પીણા સહિતના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંતકુપા વિદ્યાલયના ટ્રસ્ટી વિક્રમસિંહ જાડેજા, શિક્ષક શંકરસિંહ, દીક્ષિતાબેન સોની, રાધિકાબેન ગોસ્વામી તેમજ રાજેશભાઈ ફુલિયાએ વ્યવસ્થા સંભાળી હતી। નખત્રાણાના પીઆઈ મંકવાડા સાહેબ તેમજ મહેમાનો, વાલીઓ, બાળકો સહિતના જોડાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંતકુપા વિદ્યાલયના પ્રિન્સિપલ વિપુલભાઈ ધોળુ, નરેશભાઈ બાવળિયા, હાઈસ્કૂલના ટ્રસ્ટીગણ આયોજન સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા। સંતકૃપા વિદ્યાલય શિક્ષણ અને સંસ્કારની આધારશિલા એટલે સંતકૃપા વિદ્યાલય। આજનો અમારો કાર્યક્રમ એટલે ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંતકૃપા, જેની અંદર અવનવી પ્રવૃત્તિ કે જેની અલગ જ વાત કરીએ તો એમાં અમે આપનો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે એ આપણા સંતો દ્વારા, જેની અંદર દિલીપ દાદા, જગુ દાદા, બાલકનાથજી દાદા દ્વારા છે એ આજના કાર્યક્રમનું છે એ ઉદ્ઘાટન કરાવ્યું। ત્યારબાદની વિગત હું બેનને કહીશ કે તેઓ જણાવે। જય હિન્દ। સંતકૃપા વિદ્યાલયમાં આજરોજ અમે ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંતકૃપાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં અનેક સંતો મહંતોએ પોતાના આશીર્વાદ આપ્યા અને સાથે આજુબાજુના ગામડા તેમજ નખત્રાણામાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓને પ્રોત્સાહિત કર્યો। આ કાર્યક્રમ 2 દિવસનો છે, 28 અને 29। નખત્રાણા જનતાને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે શિક્ષણ છે એ ભાર વિનાનું કેમ બને, અને બાળક છે જે પોતાનું શિક્ષણ છે અને માતા પિતાને પણ એમ થાય કે ના, મારું બાળક છે એ ભાર વિનાનું શિક્ષણ મેળવે અને પાયાનું શિક્ષણ મેળવે, એ અમારો મુખ્ય હેતુ છે। અને અંધશ્રદ્ધા જેવા કૃતિઓ દ્વારા અમે વાલીઓ સુધી એ મેસેજ મૂકવા માંગીએ છીએ કે ખરેખર આજના જમાનામાં જે પ્રમાણે સાધુ સંતોના જે આશીર્વાદ આપે છે એની સાથે બીજા એવા પાખંડી બાબાઓ પણ છે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ અને વિજ્ઞાન પ્રત્યે અવેર રહેવું જોઈએ। મારું નામ વારોતરિયા જશુબેન છે। અમે દેવીસર ગામથી આવી છીએ। આ મારી મોટી બેબી છે, મારી નાની બેબી અંદર ભાગ લીધો છે પરીઓનો દુનિયા છે ને તેમાં। બાળકોએ બહુ સરસ મહેનત કરી છે, બહુ અલગ અલગ વિભાગો છે અને બાળકોએ પોતે હાથે બધું કરેલું છે, એ બહુ સારું છે। મને વિજ્ઞાનવાળું છે તે બહુ સરસ લાગ્યું, બહુ સરસ। અહીંયા બાળકો દ્વારા જ બધું એવું તૈયાર કર્યું છે ને, અને નાના બાળકોએ, નાના બાળકોથી માંડીને મોટા બાળકો બધાએ અલગ અલગ રજૂ કર્યું। નાના બાળકો છે તો એની પરીની દુનિયા છે, પછી એન્ટરટેનમેન્ટ ભૂતિઓ છે, ડાન્સવાળું છે, બધા અમને બહુ ગમ્યા। મારું નામ દાનાભાઈ વારોતરિયા છે, હું દેવીસર ગામમાં રહું છું। સંતકૃપા વિદ્યાલય એટલે ખાલી વિદ્યાલય નથી, ઘણું બધું જાણવા જેવું, જોવા જેવું અને ઘણું બધું છે। મીન્સ કે અહીંયા ખાલી આપણે કે બાળકને ભણવા મૂકી એવું નથી, અહીંયા ઘણું બધું અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે, અલગ અલગ બધું શીખવાડે છે। બહુ જ સરસ, એટલે ખૂબ જ સરસ છે। આપણે મીન્સ કે નાના હતા ત્યારે અમે બી ભણવા જતા, ભણ્યા છીએ। અમે હતા ત્યારે ખાલી નિશાળે જતા, ભણીને આવતા રહેતા અને ભણતા, એવું અહીંયા કંઈ નથી। અહીંયા નવી નવી બધી પ્રવૃત્તિ કરાવે છે અને બહુ જ સુંદર, નાના બાળકોથી માંડી અને મોટા બાળકો સુધી બધી અલગ અલગ પ્રવૃત્તિ કરી છે, ખૂબ જ સરસ છે। આ બધું ધન્યવાદ અહીંના શિક્ષકોને, અહીંના ટ્રસ્ટીઓને અને સંતકૃપામાં જોબ કરતા બધા શિક્ષકો અને ધન્યવાદ છે। મારું નામ
વિહા દર્શન ઠક્કર છે. આજે અમારી સ્કૂલ દ્વારા આયોજન ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંત કૃપાનું આયોજન કરવામાં આવેલ છે. અમને આયોજન કેવું લાગ્યું? અમને તો ખૂબ મસ્ત લાગ્યું. સૌ જરૂર આવશો.